નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 21/6/2026 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના જૂના બૂટ ચંપલ પહેરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને હનુમાન. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે રજાના દિવસે ઘરમાં અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓને સરખી જગ્યાએ મૂકવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં કરવું. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન અને માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. પાણીમાં ગોળ નાખીને આ પાણીથી સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ અને શક્ય હોય તો કોઈ અપંગ વ્યક્તિને ખાવાનું જરૂર આપજો. શું નથી કરવાનું? મિત્રો, આજે આપની વાણી કડવી કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને શોધીને જમાડવો જોઈએ અને તાંબાની વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને મહાદેવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ખાસ ઘરની રોટલી ને ગોળ ગાયને ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની ઈર્ષ્યા નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને ભરપેટ ભોજન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ અને મા દુર્ગા. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે લક્ષ્મી માતાના મંદિરે લાલ કલરની ચૂંદડી ધરાવવી જોઈએ. ખાંડ અથવા ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પોતાના કામ પર ફોકસ કરજો, ધ્યાન ભટકે નહીં એ ધ્યાન રાખજો. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘરના બાળકો પર ધ્યાન આપવું જોઈએ. ભગવાનના કાર્યમાં બાળકોને જોડવા જોઈએ. શું નથી કરવાનું? વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને હનુમાન. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ અથવા આજુબાજુ કોઈ વડીલ રહેતા હોય એની સેવા કરનાર કોઈ ન હોય તો આપણે કરવી જોઈએ. શું નથી કરવાનું? કાળા કલરનું તિલક આજે કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ અને ધર્મ પ્રત્યે થોડીક લાગણી બતાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટો ગુસ્સો કરવો નહીં. આજના સહાયક દેવ
ભગવાન શનિ અને ભગવાન સૂર્યનારાયણ. કુંભ રાશિ વડાએ આજે શું કરવું? કુંભ રાશિ વડાએ આજે ઘરની સ્ત્રીઓનું સન્માન જાળવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? પ્રસાદ માટે હાથ લાંબો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. ઘરના વડીલોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે મીઠી વસ્તુ કોઈ આપે તો સ્વીકારવી નહીં. આજના સહાયક દેવ ભગવાન ગણેશ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.